ભાવનગર શહેરના મોતીબાગ ટાઉન હોલ પાસે થોડા દિવસ પૂર્વે એક કંડમ જીપમાંથી મહાનગરપાલિકાના જૂના રેકોર્ડના પોટલા મળતા ચકચાર મચી જવા પામી હતી, જેને પગલે મનપા કમિશનર દ્વારા તપાસ કમિટીની રચના કરવામાં આવી હતી। જે તપાસમાં સામે આવ્યું છે કે રૂપમ ચોક વિસ્તારમાં આવેલા રેકોર્ડ રૂમના તાળા તોડી અજાણ્યા સમયે મહત્વના દસ્તાવેજોની ચોરી કરી બાદમાં તે જીપમાં મૂકી દીધા હતા। જે મામલે ગંગાચડિયા પોલીસ અજાણ્યા સમય વિરુદ્ધ ગુનો દાખલ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી। આ બનાવ અંગે ગંગાચડિયા પોલીસ મથકે મળતી વિગતો અનુસાર ભાવનગર મહાનગર મ્યુનિસિપલ કોર્પોરેશન એસેટ વિભાગમાં અધિક મદદનીશ એન્જિનિયર મહેન્દ્રભાઈ કેશુભાઈ પરમારે પોલીસ મથકમાં અજાણ્યા ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે 21 એપ્રિલ 2026ના રોજ મોતીબાગ ટાઉન હોલ પાસે આઈસીડીએસ વિભાગની કંડમ જીપમાંથી મહાનગરપાલિકાના વિવિધ વિભાગોના જૂના રેકર્ડના પોટલા મળી આવતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો। આ ઘટનાના પગલે મ્યુનિસિપલ કમિશનર દ્વારા તપાસ સમિતિ રચવામાં આવી હતી। સમિતિએ રૂપમ ચોક ઘોઘા ગેટ પોલીસ ચોકીની પાછળ આવેલા નગીનદાસ વાણિજ્ય ભવનના બીજા માળે આવેલા ફેરિસ્તર રેકર્ડ રૂમની મુલાકાત લીધી હતી, જ્યાં શટરના બંને તાળા કાપેલી હાલતમાં મળી આવ્યા હતા અને અંદર રેકોર્ડ હસ્તવ્યસ્ત હાલતમાં જોવા મળ્યો હતો। સાથે જ કેટલાક મહત્વ જૂના રેકોર્ડના પોટલા ગુમ થયાની હોવાની આશંકા વ્યક્ત કરાઈ હતી। સમિતિએ પોતાનો અહેવાલ સોંપ્યો હતો। જૂના રેકોર્ડ બેઝમેન્ટ ખસેડાયેલા હાલતમાં મળી આવ્યો। વધુ તપાસ સામે આવ્યું છે કે તારીખ 12 માર્ચ 2026ના રોજ સવારના સમયે શહેરના રૂપમ ચોક વિસ્તારમાં આવેલા નગીનદાસ વાણિજ્ય ભવનમાં ફેરિસ્તર રેકર્ડ રૂમમાં કર્મચારીઓએ રેકર્ડ લેવા ગયા ત્યારે શટરનું તાળું કાપેલું જોવા મળ્યું હતું અને અંદરનો જૂનો રેકોર્ડ બેઝમેન્ટમાં ખસેડાયેલી હાલતમાં મળી આવ્યો હતો, જેના પગલે રૂમને નવું તાળું મારવામાં આવ્યું હતું। મારું નામ કુણાલસિંહ એમ ચૌહાણ છે। હાલ ભાવનગર મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગે એસ્ટેટ ઓફિસર તરીકેની ફરજ બજાવું છું। વાત કરવામાં આવે તો થોડા દિવસ પહેલા કંડમ ગાડીમાં જરૂરી દસ્તાવેજો મળી આવેલા, શું કહેશો? તારીખ 21/4/2026ના રોજ ટાઉન હોલ મોતીબાગ ટાઉન હોલ જે છે તેને બહારના ભાગમાં આઈસીડીએસ વિભાગની જે કંડમ હાલતમાં જીપ પડી હતી એમાં ભાવનગર મહાનગરપાલિકાના વિવિધ વિભાગો જેવા કે ટાઉન પ્લાનિંગ વિભાગ, ઓક્ટ્રોય વિભાગ, આઈસીડીએસ વિભાગ, હાઉસ ટેક્સ ડિપાર્ટમેન્ટ, આ વિભાગોના જૂના રેકર્ડ મળી આવેલા હતા। જે બાબતે વિગતવાર જાણકારી આપતા આપને જણાવવાનું કે નગીનદાસ વાણિજ્ય ભવન ગંગાચડિયા પોલીસ સ્ટેશનની પાસેના જે કોમ્પ્લેક્સ આવેલ છે ત્યાં આગળ જે દુકાનો બંધ છે તેમાં મહાનગરપાલિકાના વિવિધ વિભાગોનું સાહિત્ય રાખવામાં આવેલ છે। જે ત્યાં આગળ અધિકારીઓ દ્વારા ત્યાં આગળ તેમના હસ્તકનું રેકર્ડ અર્થે ત્યાં આગળ જતા તાળાઓ તૂટેલા ધ્યાને આવેલ હતા, જેના અનુસંધાને માનનીય કમિશનર શ્રી દ્વારા તપાસ કમિટીની એક રચના કરવામાં આવી હતી। એ તપાસ કમિટીના અહેવાલ મુજબ પોલીસની એક એફઆઈઆરની નોંધણી કરવામાં આવેલ છે અને આગળ જે ન્યાયિક પ્રક્રિયાના બાદમાં તે બાબતે વિગતવાર જાણકારી આપી શકાય તેમ છે। સર, વાત કરવામાં આવે તો અગાઉ પણ આવો બનાવ બનેલો છે, ત્યારે ફરિયાદ નહોતી કરી એટલે હવે આ બનાવમાં ફરિયાદ કરી, શું છે? તારીખ 12/3/2026ના રોજ ટાઉન ડેવલપમેન્ટ વિભાગના કર્મચારીઓ સ્થળ પર ગયેલ અને ત્યારે તેમના ધ્યાને આવેલ, પરંતુ ત્યારે તેમના દ્વારા તાળાઓ અને બદલી અને રેકર્ડ જે હસ્તગત હતું તે સુવ્યવસ્થિત ગોઠવી આપવામાં આવ્યું હતું। પણ એ બાદ જ્યારે 21/4ની આ ઘટના બની ત્યાર પછી માન્ય કમિશનર શ્રી દ્વારા તપાસ સમિતિની રચના કરવામાં આવી છે અને એફઆઈઆરની નોંધણી પણ કરવામાં આવી છે। આ બાબતે જો અંદરનો વ્યક્તિ નીકળે તો સર શું કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે કે કેમ? જી, ન્યાયિક તપાસના અંતે જે કંઈ કાયદાકીય પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે તે કરવામાં આવશે। ત્યારબાદ તારીખ 21 એપ્રિલ 2026ના રોજ મોતીબાગ ટાઉન હોલ પાસે ઉભેલી કંડમ જીપમાંથી વર્ષ 1984 થી 1990 દરમિયાન જુદા જુદા વિભાગોના મહત્વના રેકોર્ડના પોટલા મળી આવતા તપાસમાં સામે આવ્યું કે 12 માર્ચથી 21 એપ્રિલ વચ્ચે કોઈ અજાણ્યા ઇસમોએ કોઈ સાધન વડે રેકોર્ડ રૂમના તાળા તોડી અંદર પ્રવેશ કરી પોટલા ચોરી કરી અને બાદમાં તેની જીપમાં મૂકી દીધા હતા, જેને લઈ ગંગાચડિયા પોલીસે અજાણ્યા ઇસમ વિરુદ્ધ બીએનએસ એક્ટોની કલમ હેઠળ 305E, 331(3) અને 331(4) હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। ફિરોઝ મલેક, ભાવનગર।